નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર હાર્દિક વઘાસિયા. આજે આપણે વાત કરીશું ડેન્ગ્યુની. અને ડેન્ગ્યુમાં પણ ખાસ કરીને ઓપીડી દરમિયાન ઘણા બધા દર્દીઓ અમારી સાથે એક ચર્ચા કોમનલી કરતા હોય છે કે ડેન્ગ્યુમાં પ્લેટલેટ કણ શા માટે ઘટી જતા હોય છે. તો આજે આપણે એની વિગતવાર ચર્ચા કરીશું. આપણા લોહીની અંદર મુખ્યત્વે 3 પ્રકારના કણ આવેલા હોય છે, જેમાં એક હોય છે આરબીસી, કે જેને ગુજરાતીમાં રક્તકણ કહેવામાં આવે છે. બીજા હોય છે ડબલ્યુબીસી, કે જેને ગુજરાતીમાં શ્વેતકણ કહેવાય છે. અને ત્રીજા હોય છે પ્લેટલેટ, એટલે કે ત્રાકકણ, કે જે આપણા શરીરની અંદર લોહી જમાવવાની પ્રક્રિયામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ પ્લેટલેટ છે એની સંખ્યા આપણા લોહીની અંદર 1.5 લાખથી 4.5 લાખની વચ્ચે હોય છે. ડેન્ગ્યુના વાયરસનો ચેપ લાગવાથી આ પ્લેટલેટ કણ છે એની સંખ્યા આપણા લોહીની અંદર ઘટી જતી હોય છે. હવે આ પ્લેટલેટ કણ શા માટે ઘટે છે એની પાછળની ઘણા બધા હાઇપોથિસિસ થયેલા છે, ઘણી બધી ધારણાઓ, પૂર્વધારણાઓ રહેલી છે. એમાંથી મેઇનલી મુખ્યત્વે 6 કારણો આ પ્લેટલેટ ઘટવા પાછળના હોય છે. એની આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. આ 6 કારણોમાંથી સૌથી પહેલું કારણ છે બોન મેરો સપ્રેશન. બોન મેરો એટલે કે આપણા શરીરના હાડકાની અંદર રહેલી મજ્જા, જેને ગુજરાતીની અંદર અસ્થિ મજ્જા કહેવામાં આવે છે. આ અસ્થિ મજ્જાની અંદર આ પ્લેટલેટ કણ બનવાની ફેક્ટરી આવેલી હોય છે. આ ડેન્ગ્યુનો વાયરસનો ચેપ લાગવાથી આ ડેન્ગ્યુનો વાયરસ છે એ આ અસ્થિ મજ્જાની અંદર જઈ અને આ પ્લેટલેટ જે બને છે ત્યાં એનું સપ્રેશન કરી દે છે, પ્લેટલેટ બનવાનું ઓછું કરી દે છે, જેનાથી હિસાબે લોહીની અંદર પ્લેટલેટ કણની સંખ્યા ઘટી જાય છે. બીજું અને અગત્યનું કારણ છે પેરિફેરલ ડિસ્ટ્રક્શન, એટલે કે આ ડેન્ગ્યુ વાયરસનો ચેપ લાગવાથી આપણી ઇમ્યુન સિસ્ટમ આ ડેન્ગ્યુના વાયરસને સામે લડવા માટે અમુક ચોક્કસ પ્રકારના કેમિકલ્સ ઉત્પન્ન કરે છે. આ કેમિકલ્સ જે છે એ આપણા પ્લેટલેટ કણને તોડે છે, એનો નાશ કરે છે. એના હિસાબે આપણા પ્લેટલેટ છે એ લોહીની અંદર ઓછા આવે છે. ત્રીજું કારણ છે પેરિફેરલ કન્ઝપ્શન. પેરિફેરલ કન્ઝપ્શન એટલે આપણા શરીરની અંદર આ ડેન્ગ્યુના વાયરસ સામે જે ઇમ્યુન સિસ્ટમ છે જે અમુક કેમિકલ્સ પેદા કરે છે, જેને ઇન્ફ્લામેટરી મીડિયેટર્સ કહેવામાં આવે છે. આ ઇન્ફ્લામેટરી મીડિયેટર્સ છે એ આપણા લોહીની નળીઓની અંદરના ભાગમાં લોહી જામવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. અને આ લોહી જામવાની પ્રક્રિયાની અંદર આ પ્લેટલેટ કણ વપરાઈ જાય છે. એના હિસાબે આપણા શરીરના લોહીની અંદર આ ડેન્ગ્યુના વાયરસનો ચેપ લાગવાથી પ્લેટલેટ કણ ઘટી જાય છે. ચોથું કારણ છે પેરિફેરલ સિક્વેસ્ટ્રેશન. પેરિફેરલ સિક્વેસ્ટ્રેશનની અંદર ડેન્ગ્યુનો વાયરસ જે છે એ પ્લેટલેટ કણને લોહીની નળીના અંદરના લેયરમાં ચોંટાડી દે છે. જેથી બ્લડ સર્ક્યુલેશનમાં પ્લેટલેટનું પ્રમાણ છે એ ઘટી જાય છે. પાંચમું કારણ છે એપોપ્ટોસિસ. એપોપ્ટોસિસ એટલે પ્રોગ્રામ સેલ ડેથ, જેને ગુજરાતી ભાષામાં એન્કાઉન્ટર કહેવામાં આવે છે. આ ડેન્ગ્યુનો વાયરસ છે એ પ્લેટલેટ કણનું એન્કાઉન્ટર કરે છે, જેથી પ્લેટલેટનો નાશ થાય છે અને બ્લડ સર્ક્યુલેશનમાં પ્લેટલેટ છે એ ઘટી જાય છે. અને છઠ્ઠું અને અગત્યનું કારણ છે સપ્રેશન ઓફ થ્રોમ્બોપોએટિન. થ્રોમ્બોપોએટિન છે એ જે એક હોર્મોન છે જે લીવર અને કિડનીની અંદર બને છે. આ થ્રોમ્બોપોએટિન બોન મેરોને પ્લેટલેટ બનાવવા માટે સ્ટિમ્યુલેટ કરે છે. આ થ્રોમ્બોપોએટિનનું લેવલ ડેન્ગ્યુનો વાયરસ છે એ ઘટાડી દે છે, જેથી કરીને બ્લડ સર્ક્યુલેશનમાં પ્લેટલેટ છે એ ઘટી જાય છે. ટૂંકમાં ડેન્ગ્યુની અંદર બોન મેરોમાં પ્લેટલેટનું પ્રોડક્શન ઓછું થવાના લીધે અને લોહીની નળીમાં પ્લેટલેટનું ડિસ્ટ્રક્શન, સિક્વેસ્ટ્રેશન અને એપોપ્ટોસિસ થવાના લીધે ત્રાકકણો એટલે કે પ્લેટલેટ ઘટી જાય છે.